એક બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓનો એ હોય છે પેપરની અંદર જે ખાસ કરીને વિદ્યાર્થીઓને ઈ કરવાનો હોય છે, એમાં સાહેબ અમારે કેવા સંજોગોમાં ઈ કરવો જોઈએ? જો તમે જ્યારે પેપરને સોલ્વ કરવાની શરૂઆત કરો છો, હું હંમેશા અલગ અલગ વિદ્યાર્થીઓની અલગ અલગ ટેકનિક હોય છે. કોઈક વિદ્યાર્થીને એવું હોય પહેલાં ખાલી પ્રશ્નપત્રમાં ટીક મારી દેતો હોય છે અને પછી OMRમાં ઘૂંટા જતો હોય છે. OMRમાં ઘૂંટવામાં ધ્યાન રાખજો, વારંવાર હરેક ગુજરાત સરકારની પરીક્ષામાં યુટ્યુબની અંદર આવીને અમે કહીએ છીએ અને પછી પાછા અમારામાં જ મેસેજ આવે છે કે સાહેબ મારે જે છે એ નંબર લખવામાં મિસ્ટેક થઈ ગઈ, સાહેબ મારે ટપકું કરવામાં મિસ્ટેક થઈ ગઈ. વિદ્યાર્થીઓ આવી મિસ્ટેક જો તમારાથી થશે ને, બરોબર છે, તો એ તમારું પેપર પરીક્ષા કેન્સલ ગણાશે. એમાં કોઈ બીજો ઓપ્શન તમારી પાસે વધશે નહીં. PSIના પેપરની અંદર તમારે 195 માર્ક્સનું તમે સાચું ટીક મારશો, પણ જો ભૂલમાં નંબર કોઈકનો ઊંધો જીક બોલાવી દીધો ને, બરોબર છે, તો એ તમારું રિઝલ્ટ નહીં આવે. તમારી પરીક્ષા ગઈ એમ સમજી લેવાનું તમારે. એટલે આ બાબતની અંદર એક આન્સર ઓછો ટીક મારશો ને હાલશે, બાકી આ બાબતની અંદર ખાસ કાળજી લેજો. જનરલી હું વિદ્યાર્થીઓને સલાહ એવી આપું કે તમે જે છે ને સ્ટેપ વાઇઝ ચાલો. આમાં સ્ટેપ વાઇઝ કોને કહેવાય ખબર છે? જો કોઈ વિદ્યાર્થીને એવી આદત હોય પહેલા પ્રશ્નપત્રમાં પ્રશ્ન ચેક કરી લે અને પછી એ વિદ્યાર્થી OMRમાં ઉતારે, તો એની અંદર તમે આ સ્ટેપ ચાણીને ઉતારી શકો છો. એમાં તમે એવા પ્રશ્નો કે જે પ્રશ્નો પ્રથમ દ્રષ્ટિએ તમને આવડે છે, જે 100% સત્ય છે, એવા પ્રશ્નો જ પહેલા તમે ટીક મારો અને એ પ્રશ્નોને OMRમાં ઉતારી લ્યો, ચેક કરી લ્યો તમારા કેટલા પ્રશ્નો થઈ ગયા છે. 60% ઉપર થઈ ગયા છે, ધેટ મીન્સ કે તમે સેફ ઝોનની નજીક પહોંચી ગયા છો. હવે આ 60 જેવા પ્રશ્નો એટલે કે 120 જેવા પ્રશ્નો જે છે એ 120 જેવા પ્રશ્નોમાંથી પોસિબલ હોય ત્યાં સુધી માઇનસ ન થાય ને એવો ટ્રાય કરવાનો તમારે. સ્ટેપ નંબર 2 ની અંદર તમે એવા પ્રશ્નોમાં જઈ શકો કે જેની અંદર 75-25% રેશિયો પડે છે કે સાહેબ 75% થી 80% આ જવાબ જ સાચો આવશે, આમાં કોઈ પ્રશ્ન જ ઉદ્ભવ નથી થતો, પણ 20% નો આવી શકે સાહેબ, બરોબર છે. એવા પ્રશ્નો તમે અહીંયા પર ટીક કરી શકો છો. આમાં તમે રિસ્ક લઈ શકો છો. તમારું માઇન્ડ એવું કહે છે 75% સાચું છે, તમે રિસ્ક લઈ શકો છો. આવું કરતા જો તમે 150 સુધી પહોંચી જાઓ છો અને પછી જે પ્રશ્નો બાકી વધશે ને, પ્રશ્નો એવા બાકી વધવાના છે કે જે યા તો તમને આવડતા નથી, યા તમે કોઈ દિવસ વાંચ્યા નથી, યા તો તમે વાંચ્યા છે તો તમારા મગજની અંદર ક્લિયર અત્યારે દરવાજા બારી બાયણા બધું બંધ થઈ ગયું છે, તમને એનો જવાબ ઘણો ઊંડો વિચાર કરવા છતાં મળતા નથી, બરોબર છે. તો મહેરબાની કરીને જો તમને વિશ્વાસ હોય તમે 150 ટીક માર્યા છે, એમાંથી 130+ આન્સર સાચા છે, 140 જેટલા આન્સર સાચા છે, તો બાકી વધેલા 50 ક્વેશ્ચનની અંદર એમાં રિસ્ક લઈ અને તમારા હાચા પડેલા 140 માંથી માર્ક્સ ઘટાડો નહીં, પ્લીઝ મહેરબાની કરીને. 50-50માં ઈ માર દો. તમે શ્યોર છો 140-130 સાચા છે? હા સાહેબ શ્યોર છીએ. 50-50માં ઈ માર દે. કારણ કે ન્યા જો 50 માં 40 ખોટા પડ્યા ને, તો અહીં બીજા 10 ઉડી જાય તારા. સમજી લેતો.